તો ફાઇનલી ગાઈઝ આપણા બર્થડે ની કેક રેડ થઈ છે અને બેન જોઈ બેહી ગયા. તો ફાઇનલી ગાઈઝ એઝ ઇટ ઇઝ સવારે વહેલા ઉઠ્યા અને બસ સેશન લીધો 5:30 થી 6:30. આજે ફાસ્ટ ફૂડ વિશે જ લીધો. સેશન કમ્પ્લીટ કરીને પછી ત્યાંથી ગયા આપણા સેન્ટર ઉપર. સેન્ટરથી બસ અત્યારે ઓફિસ આવ્યા અને બસ અત્યારે જો કામકાજ ચાલુ કર્યું ને બપોરનો ટાઈમ છે જમવાનો. હાલો એ વાત છે ધવલભાઈ, દાળ ભાત ને પૂરી ને અહીંયા જો બેઠા છે. હાલો ખોલો ખોલો ફટાફટ હાલો. આ છે વાટકો, આ છે ગરમા ગરમ પૂરી, ગરમા ગરમ પૂરી, ગરમા ગરમ પૂરી. દાળ ભાત ને દાળ. દાળ ભાત ને દાળ છે આ. તો ફાઇનલી ગાઈસ બપોરનું લંચ કરી અને એજ ઇટ ઇઝ થોડી વાર રેસ્ટ કર્યો. બસ અત્યારે કામ કરી છે. અત્યારે જો કે આ વિડીયો જોતો હતો અને જો આ ભાઈ રિપેરિંગ હાલે છે. કીટલું રિપેર કરે છે. આવી કેટલી 3-4 કીટલ આ એક ખરાબ થઈ ગઈ, આ એક રિપેર થઈ ગયું, પાછા બીજી ટ્રાય કરે છે. થઈ જાય તો ઠીક છે. હા ગરમ થઈ ગયું. કેમ થઈ ગયું ને? યસ. આ ભાઈ ખાતા પીતા 21 કિલો વજન ઘટાડ્યો છે. જો તમારે ખાતા પીતા વજન ઘટાડો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો ફટાફટ બીજું કામ કરી લઈએ. ફોન આવે છે. તો ફાઇનલી ગાઈસ આજ પેન અહીંયા રાખીને બેઠો હતો તો એ જો ખરાબ થઈ ગયું ટી-શર્ટ. હવે મને લાગે આ ટી-શર્ટ નહીં કરે. તો ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું છે. બસ બેગ પેક કરું છું. તો આજે મમ્મી સાથે વાઈફ ત્રણેય ડિનર કરવા જવાના છે. આજે મારો બર્થડે છે તો બસ આજે બીજો કાંઈ પ્લાન નથી. આખો દિવસ અહીંયા ઓફિસ જ રહ્યા. કામકાજ કર્યું એ જ એઝ ઇટ ઇઝ જે રૂટીન લાઈફ હતી બસ ખાલી અત્યારે બહાર જમવા જશું. તો ચાલો ફટાફટ ત્યાંથી પેકિંગ તો થઈ ગયું છે. હવે ઘરે જઈએ. ઘરે વેઇટ કરે છે. ઓલમોસ્ટ 7:30 પણ થઈ ગયા છે. તો ચાલો ફટાફટથી ઘરે જઈએ. ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને જો બેન હા હું ગેલજો ભાત ખાચો હે હું ખાચો દાંત કઈ દમાં તરબૂચ ફ્લેવર છે. ગાંધી. તો ફાઇનલી ગાઈઝ આપણા બર્થડે ની કેક રેડ થઈ છે અને બેન જોઈ બેહી ગયા. હું કરે છે? હું કરે છે? હું કરે છે? હા જે નથી. હેપી બર્થડે ટુ યુ એમ કરવાનું કરો. પપ્પા ગામ ગયા છે. તમે ત્રણે જ ઘરે છીએ. ચલો હેપી બર્થડે આમ કરો. તાલી પાડવાનું. બસ હવે હાલ ચાલ. હાલો તાલી. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Chirag. Happy birthday. એ આપડા આડું નથી. દીકુ દીકુ. ફાઇનલી ગાઈસ અત્યારે જમવા માટે આવ્યા છે. ઓનલી ડોસાનો બર્થડે પાર્ટી બેઠા છે. મમ્મી હું દીક્ષિતા ત્રણે આવ્યા છે. તો ચાલો ફટાફટ ખાઈ લે. જો બેને ભૂંગળું ખાવાનું ચાલુ કર્યું છે. આ અમારી ફેવરિટ રેસ્ટોરન્ટ છે. અમે બધા અહીંયા જ ખાવા આવી, ચાલીને ખાવા આવ્યા અહીંયા. ફાઇનલી ગાઈસ બસ જો આપણી બર્થડે પાર્ટી ચાલુ થઈ ગઈ ઢોસામાં. પપ્પા આવશે પછી ક્યાંક સારી રેસ્ટોરન્ટમાં જમવા જશું. અત્યારે મમ્મીની તો ફેવરિટ જ રેસ્ટોરન્ટ છે. તો અમે અહીંયા જ જલ્દી વહી આવી કારણ કે વધારે પસંદ એ છે નજીક એ છે. બેન ને જો ટમેટા ખાવા લગાડી દીધા છે. તો ચાલો ફટાફટ જમી લઈએ પછી જાશું ડાયરેક્ટ ઘરે. જામ કુકુ ગર્યું. શું ક્યાં છે? ગર્યું. શું ક્યાં છે? ક્યાં છે કુકુ? હા તો ફાઇનલી ગાઈસ ડિનર કરી ઓનલી ઢોસા ગયા. ઢોસા ખાઈને પાછા રિટર્ન ચાલ્યા જાય છે. આખો વોકિંગ એરિયા છે. બધા વોક કરવા નીકળે. અમારા સોસાયટીના આગળનો રસ્તો છે. તો બસ હવે અત્યારે બધા ઘરે જઈએ છીએ. તો ફાઇનલી ગાઈસ ડિનર કરી અને જસ્ટ ઘરે આવ્યા. ઘરે આવીને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને બસ હવે સુવાની તૈયારી.
વિડીયો એડિટિંગ કરવાનો છે, બાકી છે. વિડીયો એડિટિંગ કરીને સુઈ જશું. મળીએ આપણે આવતીકાલે. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ગાઈઝ.